પીવીઆર આઇનોક્સ ફરી પાછો 3% જેટલો આપણને ઘટાડાની શરૂઆત કરતો દેખાયો છે. આ કાઉન્ટરમાં 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર ગઈકાલના દિવસે સસ્ટેનન્સ આવ્યું, બહુ સારી તેજી હતી, પરંતુ ઓવરઓલ માર્કેટમાં જે વેચવાલી આવતી જોવા મળી તો ગઈકાલે આ સ્ટોક પણ આપણને ઉપલા લેવલેથી ખાસો એવો ઘટીને બંધ થતો જોવા મળ્યો હતો અને આજના દિવસે પણ જુઓ એક ઘટાડો એ આપણને વધતો દેખાઈ રહ્યો છે. અમિતજી, આ કાઉન્ટરની અંદર આપણે જોયું છે કે છેલ્લા ઘણા સમયથી એક ઉતાર ચઢાવ સાથે આ 200 દિવસની મૂવિંગ એવરેજની આજુબાજુ આવીને થોડો સેટલ થાય છે. અહીંયા કોઈ અત્યારે મત બની રહ્યો છે કે આ કાઉન્ટર અત્યારે તમારા માટે નો ટ્રેડ ઝોનમાં છે? ડેફિનેટલી અત્યારે આપણે કરન્ટલી જોઈએ તો આજના દિવસમાં જે સેલિંગ આવી છે એના નીચે આપણે જોઈશું તો બોટમ પર આપણે એક વોલ્યુમ એડિશન જતા આપણને જોવા મળે છે અને ડાઉનસાઇડમાં જે સપોર્ટ બનતા પણ આ કાઉન્ટરમાં છે કરન્ટલી આપણે જોઈએ તો 1420ના લેવલ પર છે. 1420ના લેવલ બ્રેક કરે છે તો મને લાગે છે એનાથી કાઉન્ટરમાં એક સેલ ઓફ આપણને પાછું જોવા મળી શકે છે. બટ કરન્ટલી મને લાગે છે કાઉન્ટર અગર ડાઉનસાઇડ 1430-35 આસપાસ મળે છે તો હું કહીશ કે એ લેવલ પર લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય 1420નો સ્ટોપ લોસ લગાડીને. 1420નો એક સ્ટ્રીક સપોર્ટ બની શકે છે. અગર ઈ લેવલ બ્રેક કરે છે તો સેકન્ડ લેગ ઓફ સેલિંગ આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. સો કરન્ટલી હું કહીશ કે એનાથી રિવર્સલ ટ્રેડ લેવો હોય, એનાથી પુલબેકનો બાઇંગ કરવો હોય, જો 1430-35 આવે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરજો 1420નો સ્ટોપ લોસ લગાડીને. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી તમારે ધ્યાન રાખવાનું છે 1420નો સ્ટોપ લોસ લગાડીને નીચેલા સ્તરેથી તમને ખરીદદારીની એક સલાહ તો છે પીવીઆર આઇનોક્સમાં, એટલે એના પર એક ફોકસ તમે ખાસ કરીને રાખતા રહેજો. પરંતુ આજના દિવસે જુઓ તમને ફરી પાછો રૂપિયો જે છે એ રેકોર્ડ ઓપનિંગ કરતો ખાસ કરીને દેખાઈ રહ્યો છે. ગઈકાલના દિવસે અહીંયા આપણને 84.91ની આજુબાજુના લેવલ બનતા દેખાયા હતા 84, પરંતુ આજના દિવસે જે ઓપનિંગ છે 84.92ની આજુબાજુ થયું છે. અત્યારે પણ એ જ લેવલની આજુબાજુ આપણને રૂપિયો ફરી એક વખત આવતો દેખાઈ રહ્યો છે, એટલે અહીંયા એક ખાસ ફોકસ આપણે રાખતા રહીશું. છેલ્લા 2 દિવસમાં રૂપિયો આપણને આ જ લેવલની આજુબાજુ એક ટોપ બનાવતો દેખાય છે. આગળ વધીએ અને બીજા અન્ય સ્ટોક પરની ચર્ચાને આગળ વધારીએ કે જાંગડી આજે તમને ખાસું એવું એક એક્શન આવતું જોવા મળી રહ્યું છે. અને જો આપણે સમાચારો જોયા, સમાચારના પગલે જ્યાં ઘડી આપણને એક એક્શન આવી રહ્યું છે એમાં એડલવાઇઝનું કાઉન્ટર થોડું મહત્ત્વનું છે. શરૂઆત અહીંયા સારી એવી થઈ હતી, પરંતુ ઉપરના સ્તર પર આ સ્ટોક ટકી નથી શક્યો. ખાસ કરીને અહીંયા યજ્ઞેશજી કોઈ મત બની રહ્યો છે જે પ્રકારના અત્યારે આપણને સમાચાર આવતા દેખાયા છે? જો સમાચાર તો પોઝિટિવ છે, એક બ્રેકઆઉટ આપ્યું, પરંતુ બ્રેકઆઉટ સસ્ટેન નથી થયું આ કાઉન્ટરમાં. આપણે ઘણી વાર જોયું છે કે જે સારા ન્યૂઝ હોય છે સ્ટોકની અંદર પહેલા જ એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળે છે. ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં આપણે ઓલમોસ્ટ એ જોવા મળ્યું. સ્ટોક લગભગ 7.5% અપસાઇડ ક્લોઝ આપ્યો હતો. પ્રીવિયસ જે હાઈ હતા, સ્વિંગ હાઈ, ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ હતા 134 પાસે, એન બ્રેકઆઉટ આપણે જોયો હતો અને એક એક્સપેક્ટેડ હતું કે આપણાને એક સ્ટ્રોંગ મોમેન્ટમ આફ્ટર બ્રેકઆઉટ જોવા મળે. ઇમિડિયેટ જે પ્રીવિયસ સ્વિંગ જે ફોર્મ થયા હતા અરાઉન્ડ સપ્ટેમ્બર 2024માં અરાઉન્ડ 143-144 એ લેવલ્સ પાસે અત્યારે આપણે ઓપનિંગ ત્યાં જ જોવા મળ્યું અને આપણે એ લેવલ્સ પર રેઝિસ્ટ થઈ રહ્યા છે. તો તમે કહ્યું એ પ્રમાણે ડેફિનેટલી એક ફોલોઅપ બાઇંગ નથી મળી રહ્યું, એક સસ્ટેનેબિલિટી બ્રેકઆઉટ પર નથી લાગી રહી. તો આ કાઉન્ટરમાં વ્યૂ એ રીતે લઈ શકાય કે જે એનો પ્રીવિયસ બ્રેકઆઉટ હતો સ્વિંગ હાઈનો ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં અરાઉન્ડ 134, તો એ લેવલ્સ પાસે નીચે રિટ્રેસ થાય છે કાઉન્ટર 134 પાસે, 135 પાસે, ત્યાં સારી એક એન્ટ્રી આપણને મળી શકે છે. ગઈકાલના ટ્રેડિંગ સેશનનો જે લો હતો 128.50 પાસે, 128નો એક સ્ટોપ લોસ રાખવાનો, પરંતુ ઘટાડે બાઇંગની સલાહ છે. 134-135 પાસે આવે છે તો બાઇંગ કરી શકાય 128ના સ્ટોપ લોસથી, અને જે રેઝિસ્ટન્સ ફોર્મ થાય છે 144 પાસે, એના લક્ષ્યાંક આપણે રાખી શકીએ.